અમદાવાદના નરોડામાં નકલી ડોક્ટરની નકલી હોસ્પિટલ ઝડપાઈ છે। ડિગ્રી વગરના ડોક્ટર્સ અને રજીસ્ટ્રેશન વગર ધમધમતી હતી આ નકલી હોસ્પિટલ, જેનો પર્દાફાશ થયો છે। 3 સ્ટાર નામની હોસ્પિટલમાં દર્દીઓને ખોટી રીતે દાખલા આપી દર્દીઓનું મેડિક્લેમ પકવતા હતા। આ ઉપરાંત ખોટા બિલ, દર્દીઓ અને રિપોર્ટના આધારે હોસ્પિટલ મેડિક્લેમ પકવતી હતી। વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલનો આખો ભાંડો ફૂટ્યો છે અને વીમા કંપની અને પોલિસી ધારકો સાથે છેતરપિંડી થતી હોવાનો ખુલાસો થયો છે। 16 જાન્યુઆરીએ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ નકલી હોસ્પિટલ ચલાવતા શખ્સ સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે। ખોટા સિક્કા, ખોટા પેપર્સ, ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પોલીસે કબજે કરી લીધા છે। તો અમદાવાદમાં વધુ એક નકલી હોસ્પિટલ ધમધમતી રહી હતી, જેનો પર્દાફાશ થયો છે અને પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદમાં નકલી કોર્ટ બાદ હવે નકલી હોસ્પિટલનો પણ પર્દાફાશ થયો છે। નરોડામાં નાના ચિલોડા પાસે આવેલી 3 સ્ટાર હોસ્પિટલ નકલી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસે આ હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે। આ દ્રશ્યો નાના ચિલોડા ખાતે આવેલી એક કોમ્પ્લેક્સની અંદર ટેરેસ પર બનાવેલી આ નકલી 3 સ્ટાર હોસ્પિટલ જે છે, તપાસમાં સામે આવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી સર્ટિફિકેટ સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી। આ હોસ્પિટલમાં આઈસીયુ, ટ્રોમા સેન્ટર સહિતના જે રૂમ જે છે તે બનાવવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેડિકલ સ્ટોર જે છે તે જોવા મળી રહ્યો છે। નકલી હોસ્પિટલમાં તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જે પ્રકારે હાલ જે ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ દ્વારા આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જે દ્રશ્યો હું તમને બતાવીશ કે આ જે ઉદ્ઘાટન જે છે તે હોસ્પિટલનું હમણાં જ 16 જાન્યુઆરીના રોજ જે 2024માં કરવામાં આવ્યું હતું અને 6ઠ્ઠા માળે જે શિખર એવન્યુ છે તેના 6ઠ્ઠા માળે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આઈસીયુ સાથે ટ્રોમા સેન્ટરની તમામ સગવડ જે કરવામાં આવી હતી અને તેનું જે કહી શકાય ઇન્વિટેશન જે અત્યારે આપણા હાથે લાગ્યું છે અને 1 વર્ષ પહેલા જ આ જે હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી। આ જુદા જુદા રૂમો જે છે, કન્સલ્ટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને ટેરેસ ઉપર જ આખી આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત છે કે જયારે વીટીવીની ટીમ આ હોસ્પિટલ ખાતે પહોંચી હતી તો દારૂની બોટલો પણ મળી આવી હતી અને આ હોસ્પિટલમાં દારૂની મહેફિલ પણ માણવામાં આવતી હોવાના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। આ હોસ્પિટલ છે કે દારૂનો અડ્ડો, એક મોટો સવાલ ચોક્કસ બન્યો છે, પરંતુ આ નકલી હોસ્પિટલની વાત કરવામાં આવે તો આ હોસ્પિટલની અંદર અનેક કૌભાંડો થયા હોવાનું સામે આવી રહ્યું હતું। આખા સમગ્ર કેસની વાત કરીએ તો જયારે આજે ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધ એક અરજી આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડોક્ટર કહી શકાય, ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ કરીને, એને આખી 3 સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા। અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી 2,08,672 રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે એચડીએફસી એર્ગોમાં, એમાં જે એમને જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે। જે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે। અને એ સિવાય બી જે ડોક્ટરોના નામે એમના જે સારવારના જે બિલો બતાવેલા કે જે સર્ટી આપેલા એ ડોક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજીસ્ટર્ડ ડોક્ટરો નહોતા અને ડોક્ટરો અને દર્દીઓની સાથે એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા। જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે। અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળે તપાસ્યું તો એને 2022માં 5 એચડીએફસી એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓએ કરાઈ નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે।